હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે એક એવા ટૉપિક ઉપર વાત કરવાની છે જેને આપણે બધા જ જાણીએ છીએ. એન્ટ્સ, કીડી. ખૂબ જ નાનામાં નાનું જીવ છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં હરરોજ એને જોઈએ છે, એને ઓબ્ઝર્વ કરીએ છીએ, મતલબ કે આપણે એનાથી જાણકાર છીએ જ. તો આજનો આ યુનિટ ભણવાની આપણને ખૂબ જ મજા આવશે, કારણ કે આપણે પણ એના વિશે થોડું ઘણું જાણીએ છીએ અને એના વિશેના થોડા ઘણા જ્ઞાનમાં આપણે વધારો કરવાનો છે કે જે જાણીએ છીએ એના કરતાં પણ એમાં શું વધારાની હકીકતો રહેલી છે એ જાણીશું. તો આજનો યુનિટ આપણે ભણવાનું છે કીડીઓ ઉપર, કીડી, એન્ટ્સ ઉપર. તો યુનિટ 5 રીડ 1 ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ. આજે આપણે અભ્યાસ કરીશું કીડી વિશે. શું અભ્યાસ કરીશું એ તો આપણે આગળ વધીશું ત્યારે જ ખ્યાલ આવશે. તો ચાલો ફટોફટ રેડી થઈ જાઓ, તમારી ટેક્સ્ટબુક લઈ લો. The following behavior was noticed by a scientist who was making a study of ants. હવે સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકની વાત છે કે કેટલાક વૈજ્ઞાનિકોએ એન્ટ્સ ઉપર અભ્યાસ કરેલો હતો અને એ અભ્યાસને આધારે એમનું બિહેવિયર જોવા મળ્યું. એન્ટ્સ, કીડીઓનું વર્તન જોવા મળ્યું અને એ વર્તન અહીંયા જે આપણને દર્શાવવામાં આવ્યું છે એ છે. એટલે એક વખત સાયન્ટિસ્ટ લોકો કીડીઓની ઉપર રિસર્ચ કરી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા અને એમના નિરીક્ષણમાં જે આવ્યું છે એ આપણી સાથે અહીંયા રજૂ કર્યું છે. તો આપણે એ જ ભણવાનું છે કે જે સાયન્ટિસ્ટને ખ્યાલ આવ્યો છે વર્તનમાં, એ બધું આપણે અત્યારે જોઈએ. અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ. નંબર ઓફ એટલે ઘણી બધી, અસંખ્ય, ગણી ના શકાય એવી ઘણી બધી એન્ટ્સ, કીડીઓ, વર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડો. ઘણી બધી કીડીઓ ખાડામાં નીચે હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. જે ખાડામાં આ કીડીઓએ ભેગા થઈને કેટલીક ફ્લાઇઝ, માખીઓને મારી નાખી હતી. એન્ડ અધર ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ, બીજા જીવજંતુઓને પણ મારી નાખ્યા હતા. શાના માટે? ફૂડ, પોતાના ખોરાક માટે. તો કીડીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે કીડીઓનું વર્તન આવું હતું કે એક ખાડો હતો, ખાડાની અંદર ઘણી બધી અસંખ્ય કીડીઓ હતી અને એ બધી કીડીઓએ ભેગા થઈને માખીઓ અથવા તો એવા નાના નાના જીવજંતુઓને પોતાના ખોરાક માટે મારી નાખ્યા હતા. The ants began fetching the small bits of these insects up to their anthill. હવે ખોરાક તો તૈયાર કરી દીધો, જીવજંતુઓને મારી નાખ્યા છે, હવે આ ખોરાકને પોતાના ઘરમાં લઈ જવાનું છે. એન્થિલ એટલે દર, કીડીઓનો જે દર હોય છે એનો રાફડો હોય છે એને એન્થિલ કહેવાય, કે જેમાં કીડીઓની વસાહત હોય છે. કોઈ એક કીડી એક દરમાં રહેતી નથી, પરંતુ અસંખ્ય કીડી, આખી કોલોની એ બધી ભેગી થઈને એક દરમાં રહે છે. તો બધા ભેગા થઈને આવી રીતે શિકાર કરે છે અને બધા ભેગા થઈને આ શિકાર પોતાના ખોરાકને પોતાના એન્થિલ, દર સુધી લઈ જાય છે. તો આ જ રીતે એન્ટ્સ બિગેન, કીડીઓએ શરૂ કર્યું ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ. શું કર્યું? પોતાના શાર્પ ટીથ, ખૂબ જ તીક્ષ્ણ દાંત વડે જે જીવજંતુઓને મારી નાખ્યા હતા એ બધાના નાના નાના ટુકડા કરી નાખ્યા અને આ નાના ટુકડાઓને પોતાના દરમાં લઈ જવાનું શરૂ કર્યું. એન્થિલ, રાફડો. જેને આપણે દર પણ કહીએ છીએ. તો આ રીતે બધી કીડીઓ ભેગી થઈને પોતાનો ખોરાક પોતાના એન્થિલ સુધી લઈ જતી હતી. ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ. અને આ એ એમના માટે ખૂબ જ ડિફિકલ્ટ, ખૂબ જ મહેનત માંગી લે એવું કામ હતું. આર્ડસ એટલે અતિશય મહેનતવાળું કામ, ડિફિકલ્ટ કામ.
The sides of the pit were steep, and considering the size of the ants, the loads they were carrying were very heavy. હવે યાદ રાખો કે આ બધી કીડીઓ એક ખાડામાં હતી અને હવે એમનો ખોરાક ખાડામાંથી બહાર આવીને પછી પોતાના દરમાં લઈ જવાનો છે. તો સૌપ્રથમ તો એણે ખાડામાંથી બહાર આવવા માટે ચઢાણ કરવાનું છે. તો આ જે ખાડો હતો એની સાઇડ્સ એટલે કે બાજુઓ, એની દિવાલો કેવી હતી? વર સ્ટીપ. સ્ટીપ હતી એટલે સીધો ઢાળ હતો. ધીમે ધીમે આમ આડો ઢાળ ન હતો, પરંતુ સીધો ઢોળાવ હતો. અને કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, કીડીઓની સાઇઝ, કીડીઓના કદને જો ધ્યાનમાં લેવામાં આવે તો ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી. દરેક કીડીઓ પોતાને માથે જે ભાર લઈને જતી હતી એ ભાર ખૂબ જ હેવી હતો. કયો ભાર? એમણે જે જીવજંતુઓને મારી નાખ્યા હતા એમના ટુકડા કરીને પોતે પોતાના ઘર સુધી લઈ જતા હતા. તો ઢોળાવ સીધાણવાળો ઢોળાવ હતો. એના ઉપરથી એમણે ચડતા પછી પોતાના ઘરે લઈ જવાનું હતું. તો ચડતી વખતે એમણે પોતાના માથે ઘણો બધો ભાર રાખ્યો હતો. સ્ટીપ એટલે વર્ટિકલ, સ્લોપ ઊભો, ઢાળ હતો. સ્લોપ એટલે ઢાળ, જે ચડવા માટે ખૂબ જ ડિફિકલ્ટ હતો. અને એમાં પણ કીડીઓ પોતાને માથે ઘણો બધો ભાર લઈને જઈ રહી હતી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. હવે આની કમ્પેરિઝન જો માણસ સાથે કરવામાં આવે તો એવી રીતે ગણવામાં આવે છે કે માની લો કે એક માણસ પોતાના માથે 200 પાઉન્ડ જેટલું વજન નાખીને એક સીધા ચઢાણ ઉપર ચડતો હોય, પર્વત ઉપર કે જે સીધો છે, બહુ આડો, ત્રાંસો નથી. ત્રાંસો હોય તો ચડવામાં કમ્પેરેટિવલી સરળતા રહે, પરંતુ સીધું ચઢાણ ચડીને પોતાને માથે 200 પાઉન્ડ જેટલું વજન લઈને જવાનું હોય એવું અઘરું કામ આ કીડીઓ કરી રહી હતી. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. હવે એન્ટ્સ, કીડીઓ શાના માટે જાણીતી છે? ટીમ વર્ક માટે. કે હંમેશા કોઈ એકલી કીડી તો આપણને જોવા મળે જ નહીં. કીડીઓનું હંમેશા ટીમ હોય છે, ઘણી બધી કીડીઓ એક સામટી હોય છે. અને ટીમ વર્ક માટે કીડીઓથી બેસ્ટ એક્ઝામ્પલ કોઈ છે જ નહીં. સાથે મળીને જ બધું કામ કરવાનું, સાથે મળીને જ શિકાર કરવાનો, સાથે મળીને આવજા કરવાની, બધું. તો હવે એમણે શું કર્યું? આ આપણને જોતાની સાથે અતિશય અઘરું લાગે એવું કામ છે, તેમ છતાં એ લોકો આ કામને ખૂબ સારી રીતે મેનેજ કરી શક્યા. તો શું જોવા મળ્યું? એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ, તરત જ એમણે ઓર્ગેનાઇઝ કરી નાખ્યું, મેનેજ કરવાનું શરૂ કર્યું. શું? ધ વર્ક ઇન ધીસ વે, પોતાના કામને આ રીતે ઓર્ગેનાઇઝ કર્યું. કેવી રીતે? વાઇલ સમ વર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ, કેટલીક કીડીઓ એ જીવજંતુઓના નાના નાના ટુકડાઓ લઈ જઈ રહી હતી ત્યારે અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, કેટલીક બીજી કીડીઓ ઇન ફ્રન્ટ ગઈ, એમની આગળ એમની સામે જવા લાગી. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, અને શું કરતી? ક્લિયર કરવા લાગી રસ્તો. કેવી રીતે ક્લિયર કર્યો? કે પેલી કીડીઓ જે પોતાને માથે ભાર લઈને આવી રહી છે એના રસ્તામાં જો કોઈ કાંકરા છે કે કોઈ રેતીના ટુકડા છે, પથ્થર છે, તો એ બધું બીજી કીડીઓ ક્લીન કરવા લાગી. મતલબ કે કોઈ વજન લઈને આવી રહ્યું છે તો આગળ એટલી કીડીઓ છે કે જે રસ્તો સાફ કરી રહી છે, જેથી ચાલવામાં મુશ્કેલી પડે નહીં. સ્મોલ સ્ટોન ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે, જે એમના રસ્તામાં વિઘ્નરૂપ હતા એવા દરેક પથ્થરો, નાના કાંકરાઓ, એ બધું બીજી કીડીઓ સાફ કરી રહી હતી. જુઓ કેટલું સરસ કામ છે, ઇન્ટેલિજન્ટ છે, સાથે ટીમવર્ક પણ છે કે કેટલાકે ભાર ઉપાડ્યો તો કેટલાકે એમનો રસ્તો સાફ કરી નાખ્યો, જેથી પ્રોબ્લેમ થાય નહીં. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them.
હવે બીજી વિશેષતા જુઓ કે કેટલીક જગ્યાઓ એવી આવતી હતી કે જ્યાં ફૂટહોલ્ડ કરવો ખૂબ જ અઘરો થઈ જતો. ફૂટહોલ્ડ એટલે પગ મૂકી જ ના શકવું, અથવા તો ખરબચડો જે રસ્તો આપણે કહીએ છીએ કે ચાલવામાં સરળતા રહે નહીં અને માથે ભાર હોય તો ચાલતા ચાલતા પડી જવાનો ડર લાગે. આવી જગ્યા હતી તો ત્યાં ફૂટહોલ્ડ પગ ઇઝીલી સરખી રીતે મતલબ કે સપાટ જમીન ન હતી, ત્યાં જ્યાં ફૂટહોલ્ડ કરવો મુશ્કેલ હતો ત્યાં ધીઝ અધર એન્ડ્સ, આ જે બીજી કીડીઓ હતી ને જે રસ્તો સાફ કરી રહી હતી, વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ અ વે, એ બીજી કીડીઓએ પોતાની જાતને એવી પોઝિશનમાં રાખી દીધી કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. જે કીડીઓ પોતાને માથે લોડ લઈને આવી રહી છે એ આ બીજી કીડીઓ ઉપર થઈને ચાલી જતી. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ, આવો કોઈક રસ્તો છે, હવે પાછો ખાડો આવ્યો છે, પાછો રસ્તો છે, ખાડો, આવી રીતનો રસ્તો છે. તો એક કીડી જ્યારે અહીંયા આવીને ઊભી છે તો હવે એનો પગ ક્યાં જશે? અહીંયા નીચે ખાડામાં જશે. તો આ રીતે જશે તો પડી જશે. તો બીજી કીડીઓ જે આગળ રસ્તો સાફ કરી રહી હતી એમણે પોતાનું સ્થાન ક્યાં લઈ લીધું? અહીંયા ખાડામાં. જેથી અહીંયા જે કીડી ચાલી રહી છે એને તો ખરબચડો કે ખાડાવાળો રસ્તો અનુભવ જ નહીં થાય, તો એ અહીંથી જ આ રીતે આગળ વધી શકશે. ખ્યાલ આવ્યો? આ રીતે મતલબ કે બીજી કીડીઓ જે રસ્તો સાફ કરી રહી હતી એમણે પોતાની જાતને એવી રીતે મૂકી દીધી કે લોડ લઈને જનારી કીડીઓને કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં. તો કીડીની ઉપર કીડી ચાલી ચાલીને જતી હતી. આટલું સુંદર કામ કીડી સિવાય કદાચ કોઈ કરી શકે જ નહીં. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, હાવેવર, there was a small part of the way which was completely smooth and steep. હવે ટોપ ઓફ ધ ટીપ, આમ કરતાં કરતાં ઉપર તો પહોંચી ગયા છે, તો ખાડાનો જ્યાં ઉપરનો ભાગ હતો કે જ્યાં હવે સપાટ રસ્તો આવવાનો તો ખાડામાંથી બહાર નીકળવાના હતા, ત્યાં શું થયું? હાવેવર there was a small part of the way, રસ્તાનો એક નાનકડો ભાગ એવો હતો which was completely સ્મૂધ એન્ડ સ્ટીપ, કે થોડોક પોર્શન એવો આવ્યો કે સંપૂર્ણ રીતે સ્મૂધ, બહુ જ લીસો હતો, અને સ્ટીપ એટલે સીધા ઢોળાવવાળો હતો. એટલે સીધો ઢોળાવ હોય અને લીસો હોય તો પછી સરકીને પાછા પડી જવાની શક્યતા રહેલી છે. તો આમ કરતાં કરતાં કીડીઓ એકબીજાની મદદથી ખાડામાંથી દિવાલ પર થઈને ઉપર તો પહોંચી ગયા, પણ ઉપર ટોચ ઉપર એક એવો રસ્તો આવ્યો કે જે એકદમ સીધા ઢોળાવવાળો હતો અને સાથે સાથે સ્મૂધ, અતિશય લીસો હતો, જેથી સરકી જવાની શક્યતા રહેલી હતી. હવે અહીંયા કીડીઓ શું કરશે? હિયર ધેર વર નો ફૂટહોલ્ડ્સ, તો અહીંયા પણ ફૂટહોલ્ડ્સ હતા નહીં. ફૂટહોલ્ડ્સ ન હતાનો મતલબ શું છે? કે સરખી રીતે પગ રાખી શકાય, ગ્રીપ રાખી શકાય એવું હતું નહીં. આપણે જ્યારે ચાલીએ છીએ કે દોડીએ છીએ ત્યારે પગની જે પકડ રહેલી છે, પ્રોપર રીતે પગ મૂકીએ છીએ ત્યારે બીજો પગ આગળ વધારીને આપણે ચાલી શકીએ છીએ. પણ પહેલો પગ જો સરખો ના મુકાય તો પછી ક્યાંક પગમાં મચકોડ આવી જાય છે, આપણે પડી જઈએ છીએ. તો એ જે એક્ઝામ્પલ છે એને કહી શકાય કે ફૂટહોલ્ડ વ્યવસ્થિત રખાયો નહીં. તો અહીંયા પણ કીડીઓની એવી જ પરિસ્થિતિ હતી કે લીસો અને સીધો ઢોળાવવાળો રસ્તો આવ્યો કે જ્યાં ફૂટહોલ્ડ ન હતો. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. તો બધી કીડીઓ આ પોઈન્ટે આવી પહોંચી અને અહીંયા આવ્યા પછી એમની બધી પ્રોગ્રેસ, બધું જે આગળ પ્રગતિ કરી હતી રૂકી ગઈ, મતલબ કે સ્ટોપ થઈ ગયો. તો અત્યાર સુધી તો પહોંચી ગયા, હવે આગળ વધી શકવાની એમને કોઈ શક્યતા દેખાતી ન હતી. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. એવું લાગતું હતું કે આટલી બધી મહેનત કર્યા પછી, આટલો બધો ભારે સામાન પોતાને માથે લાવ્યા, બીજી કીડીઓએ રસ્તો સાફ કરી આપ્યો, પોતાની ઉપર થઈને કીડીઓને જવા દીધી, બધું જ કરીને સરસ મજાનું ટીમ વર્ક કર્યું, પણ હવે જાણે હારી ગયા, કારણ કે હવે આગળ જવું શક્ય લાગતું ન હતું. ડિફીટેડ એટલે હારી જવું.
હવે શું થયું? ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. આ રીતે ઘણી બધી કીડીઓએ ઉપર જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ કોણ થયું? માત્ર એક જ કીડી સફળ થઈ. ઘણા બધાએ પ્રયત્ન કર્યો, એમાંથી માત્ર ઓનલી વન રીચ્ડ ધ ટોપ, એક જ એ ટોપ ઉપર પહોંચી શકી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્થિલ. હવે શું થયું? ખાસ ધ્યાનથી સમજજો કે બધી જ કીડીઓ ખાડામાં હતી. ખાડામાંથી દિવાલ ઉપર ચડતી ચડતી ટોપ સુધી પહોંચી ગઈ છે. હવે ટોપ ઉપર જ્યાં પહોંચ્યા છે ત્યાં એવું લાગ્યું કે હવે આગળ વધવું શક્ય જ નથી, જાણે કે હારી ગયા. બધી કીડીઓએ ટ્રાય પણ કર્યો, પરંતુ માત્ર એક કીડી જ સફળ થઈ અને પહોંચી ગઈ. હવે શું થયું? તો આ જે સફળ થયેલી કીડી છે, જે ટોપ ઉપર પહોંચી ગઈ, એણે એન્થિલમાં રહેલી બીજી કીડીઓને બોલાવી. એન્થિલ એટલે ઓલરેડી પોતાના દરમાં બીજી કીડીઓ હતી, ફટોફટ એમને જઈને મદદ લઈ આવી. એટલે એન્થિલમાં રહેલી કીડીઓ હવે ખાડામાં રહેલી ટોપ સુધી પહોંચેલી કીડીઓની મદદે આવી છે. તો ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય, આ એક સફળ કીડી એ ફટોફટ ઘણી બધી નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્થિલ, એન્થિલમાં રહેલી અસંખ્ય કીડીઓને મળે છે. ટુ હુમ, જેમને ઇટ કન્વેડ અ મેસેજ, અને એમણે મેસેજ પાસ કર્યો. આ એક સફળ કીડીએ પોતાના દરમાં રહેલી કીડીઓને મેસેજ આપી દીધો કે આવી પરિસ્થિતિ સર્જાઈ છે તો આપની મદદની જરૂર છે. કન્વેડ એટલે મેસેજ પાસ કર્યો, પૂરું પાડ્યું. હવે જુઓ, એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. હવે એક સરપ્રાઇઝિંગ વસ્તુ થઈ. હવે જે થયું એ આપણા માટે અતિશય આશ્ચર્યની વાત છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ધ પીટ બેકવર્ડ. હવે જે ટોપ ઉપર કીડીઓ રહેલી હતી, બહારની કીડીઓ જે એન્થિલમાંથી આવી હતી મદદ માટે, એમણે શું કર્યું? ઉપરથી નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો. ક્યાં? ખાડામાં, કે જ્યાં પેલી કીડીઓ ફસાઈ ગઈ છે. કેવી રીતે? ખાસ ધ્યાનમાં સમજજો. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. એક કીડી જાણે ટોપ ઉપરથી નીચે ઉતરી રહી છે. માની લો કે આવી રીતનો એક ખાડો છે અને આ રીતે કીડીઓ, ઘણી બધી કીડીઓ અહીંયા ભેગી થયેલી છે. હવે એક કીડી અહીંયા પહોંચીને પછી અહીંયા ઉતરી રહી છે. તો શું કર્યું? બીજી કીડીએ એની ટેલ પકડી રાખી. એક કીડી બીજીને પકડીને નીચે જઈ રહી છે. મતલબ કે આ કીડી હવે અહીંયા આવી છે તો આની ચેન આ રીતે ઉપર ચાલુ ને ચાલુ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક પછી એક કીડીઓ આવતી ગઈ, પણ કેવી રીતે? એકબીજાને પકડીને. મતલબ કે કીડીઓની ટેલ, પૂંછડી, જે આપણે નથી જોઈ શકતા પણ એમનો એક અવયવ છે, એકબીજાને પકડીને આખી ચેન બનાવી અને માની લો આ રીતે પહોંચતા પહોંચતા બધી કીડીઓને આ રીતે મદદ કરી. તો અહીંયા જે ક્યાંક કીડીઓ ફસાયેલી હતી ઘણી બધી, એ બધાને એ આવી રીતે સ્પર્શીને આખી ચેન બનાવીને વળી પાછી એમને પાછી ઉપર લઈ આવે છે. ખ્યાલ આવી ગયો કે અહીંયા કોઈ ખૂણામાં કીડીઓ બધી ભેગી થઈ, અમુક કીડીઓ અહીંયા ફસાયેલી છે. તો આ કીડીએ શું કર્યું? એક કીડીને પકડીને બીજી કીડી આવી રીતે બધા એકબીજાને અહીંયા પકડી લીધી, આ ચેન બનાવી દીધી. હવે આ જ્યારે નીચે ઉતરશે ત્યારે એણે અહીંની કીડીને પકડી, એટલે આ બધી આખી સળંગ ચેન બની ગઈ છે. બધા એકબીજાને પકડી ચૂક્યા છે. એટલે હવે શું થશે કે અહીંયા રહેલી કીડીઓ આ બધી આમ આ તરફ આગળ વધશે. તો ધીમે ધીમે એ આ બધી કીડીઓને પણ આગળ લઈ જશે અને આ રીતે ખાડામાંથી ચેનની મદદ દ્વારા એ લોકો પાછી ઉપર આવી શકશે. તો આ કામ કીડીઓએ કરીને બતાવ્યું. જે એ લોકોને એક સમય લાગતું હતું કે અશક્ય કામ છે, એ બીજી કીડીઓની હેલ્પથી શક્ય થઈ ચૂક્યું હતું. તો આવું જ કંઈક અહીંયા લખવામાં આવ્યું છે કે
ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવાર્ડ. ટોપમાં રહેલી કીડીઓએ બેકવાર્ડ પાછું ક્લાઇમ્બિંગ ડાઉન ઉતરવાનું ચાલુ કર્યું. પણ કેવી રીતે? ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. આગળની જે કીડીઓ હોય એ પાછળની કીડીઓ બંને એકબીજાને પકડેલી, એટલે પાછળની કીડી એની આગળની કીડીની ટેલ પકડી લેતી હતી. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. આ જ રીતે એક કીડીઓની ચેઇન જણાઈ, મતલબ કે આખી ચેઇન રચાઈ ગઈ ફટાફટથી. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ. કે જે ધીમે ધીમે આ સ્ટીપ સીધો રસ્તો હતો, સીધાણવાળું સ્લોપ ઢાળ હતો કે જેમાં એ લોકો નીચેવાળી કીડીઓ આગળ ચડી શકવા સક્ષમ ન હતા, ત્યાં સુધી ઉપરવાળી કીડીઓ નીચે પહોંચી ગઈ. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. હવે નીચેવાળી કીડીઓ અહીંયા પહોંચી પોતાનો સામાન લઈને. They easily climbed up the chain and came out of the top. આ ઉપરવાળી કીડીઓને મળી ગઈ ઇઝીલી અને આ રીતે એ લોકો ખેંચીને ટોપ ઉપર પહોંચી ગયા છે. તો આ ખૂબ જ સર્જનાત્મક અને બુદ્ધિશાળી રીત થઈ બીજાને મદદ કરવાની. ટીમ વર્ક આને કહેવાય કે ક્યાંય પોતે શું કરવા મદદ કરવી એવો સ્વાર્થ ભાવ ક્યાંય આવતો નથી. કારણ કે અહીંયા જે કીડીઓ આવી હતી એ ખોરાકની શોધમાં ગઈ હતી અને ખોરાક માત્ર પોતાના માટે નહોતો, સમગ્ર જેટલી પણ પોતાના દરમાં પોતાની એન્થિલમાં રહેતી એ બધી કીડીઓ માટેનો ખોરાક હતો. એટલે પોતાનાથી કામ ન થાય ત્યારે બીજી કીડીઓ આપોઆપ એમને મદદ કરી જતી હતી અને મેસેજ ફટોફટ પાસ પણ થઈ જતો હતો. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. તો આ એક ઓબ્ઝર્વેશન હતું. સાયન્ટિસ્ટ લોકો જ્યારે કીડીઓ ઉપર સ્ટડી કરી રહ્યા હતા તો એમના જોવામાં આ બનાવ દેખાયો કે એક વખત એમણે જોયું કે ઘણી બધી કીડીઓ ફસાઈ ગઈ ખાડામાં, બહાર આવી શકતી નહોતી, તો બીજી કીડીઓ આવીને એમને હેલ્પ કરી ગઈ. આ એક નાનકડો ઇન્સિડન્ટ છે. આવું બિહેવિયર, કીડીઓનું આવું વર્તન શોવિંગ ધ અડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, એક્સેપ્ટનેસ અથવા તો મદદ કરવાની જે ભાવના છે કીડીઓની ભાવના, એ બતાવતા આવા ઘણા બધા વર્તનો હેઝ બીન નોટિસ્ડ, ધ્યાનમાં આવ્યા છે, એન્ડ સ્ટડીડ બાય મેની, અને ઘણા બધા લોકોએ આની ઉપર અભ્યાસ કર્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. હવે વિજ્ઞાને કીડીઓના જીવન પ્રત્યે ઘણું બધું એવું ડિસ્કવર કર્યું છે. ડિસ્કવર મતલબ શોધ કરવી, પણ એવી શોધ કે જે અત્યાર સુધી કોઈના ધ્યાનમાં આવી ન હતી. એવો અભ્યાસ, મતલબ કે કીડીઓ વિશેની એવી હકીકત જે હજુ સુધી કોઈએ પણ જોઈ ન હોય એવી શોધ કરી છે. વિચ સીમ ટુ શો ધેટ, કે જે એવું બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રીચર્સ, ટાઇની એટલે ખૂબ જ નાનું, કે આ ખૂબ જ નાનું જીવ છે, ક્રીચર એટલે જીવ, અતિશય નાનું જીવ છે, એની બુદ્ધિ, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એ નાનકડા જીવની બુદ્ધિ એ આપણા હ્યુમન માણસોની બુદ્ધિ સાથે મળતી આવે છે. તો માણસ જે રીતે બુદ્ધિપૂર્વક કાર્ય કરે છે એ જ રીતે કીડીઓ પણ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે છે. આવું હવે સાયન્સના માધ્યમથી આપણને ખ્યાલ આવ્યો છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. બધા વૈજ્ઞાનિકો આ વ્યૂને માનતા નથી, લોજિકલી તાર્કિક રીતે આને માનતા નથી. પરંતુ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ, તમે જ કેટલાક હકીકતને જુઓ, એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, તમારો પોતાનો મંતવ્ય બાંધો. એટલે સાયન્સ તો આવું બધું રિસર્ચ કરી રહી છે, આ બધી બાબતો ડિસ્કવર કરી રહી છે, અભ્યાસ કરી રહી છે. કેટલાક સાયન્ટિસ્ટ નથી પણ માનતા કે કીડીઓની જે બુદ્ધિ ક્ષમતા છે એ માણસની બુદ્ધિ ક્ષમતા સાથે સરખાવી શકાય નહીં, એવું તાર્કિક રીતે એવું એક્સેપ્ટ કરી શકતા નથી. પરંતુ અહીંયા હવે પછી કીડીઓની જુદી જુદી હકીકતો આપણી સામે આવવાની છે. તો તમે જ જાતે એ વાંચો, તમે જાતે સમજો અને તમારો પોતાનો મંતવ્ય જાતે જ બાંધો કે કીડીઓ એ માણસ જેવી બુદ્ધિશાળી છે કે નહીં. વર્ડ મિનિંગ કેટલાક જોઈ લઈએ. ટાઇની, વેરી સ્મોલ, ખૂબ જ નાનું. કન્સીડ,
કન્સીડનો મતલબ થાય છે કે સ્વીકારવું, પણ કેવી રીતે સ્વીકારવાનું છે? લોજિકલી, તાર્કિક રીતે, કારણપૂર્વક વિચારવાનું છે કે હા આ હકીકત સાચી છે. તો આવું વિચારવું એને કહેવાશે કન્સીડ. તો વૈજ્ઞાનિકો કેટલાક એવા છે કે જે માને છે કે હ્યુમન ઇન્ટેલિજન્સ જેવી જ ઇન્ટેલિજન્સ એન્ટ્સની છે, કે માણસોની બુદ્ધિ જેવી બુદ્ધિ કીડીઓ ધરાવે છે, જ્યારે કેટલાક એવું નથી માનતા. પણ હવે આપણા ઉપર છોડ્યું છે, કારણ કે હવે પછી આપણે જે પાઠ જોઈશું આગળનો, એમાં 4 પ્રકારની જુદી જુદી કીડીઓના વર્તન આવે છે. તો 4 પ્રકારની જુદી જુદી એન્ટ્સ શું લાક્ષણિકતા ધરાવે છે એ આપણે જોવાનું છે, અને એને જોયા પછી આપણે આપણી જાતે ઓપિનિયન આપવાનો છે, આપણો મંતવ્ય આપવાનો છે કે ખરેખર કીડીઓ એ માણસો જેવી જ બુદ્ધિશાળી છે કે નથી. ઓકે, તો આપણે પણ આપણો મંતવ્ય આપીશું, પણ ક્યારે? નેક્સ્ટ લેક્ચરમાં. કારણ કે અત્યારે આટલે સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ ઓબ્ઝર્વ કરવાનું છે કે જુદા જુદા 4 પ્રકારની એન્ટ્સ છે એ કેવી કેવી લાક્ષણિકતા ધરાવે છે, અને લેક્ચરને અંતે આપણે નક્કી કરીશું કે એ હ્યુમન ઇન્ટેલિજન્સ જેવી જ ઇન્ટેલિજન્સ ધરાવે છે કે નહીં. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. બાય. થેન્ક યુ.